તો અમારો ચા બનવાનું રેડી થઈ ગયો છે. ડિગ્રી આવે નીચેથી ગરમ ગરમ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે નોકરીથી આવી ગયા છે અને ફ્રેશ થઈને બેસી રહીએ. તો અત્યારે અમે ઇલેક્ટ્રિક સગડી ઉપર રાંધવાના છીએ. તો જોઈએ આપણું જેવું બને છે, જેવું નહીં બને. તો ફાઇનલી અત્યારે નહીં આવી ગયા છીએ. આ બાજુ અમારા સગડીની શરૂઆત કરી દીધી છે. તો ગેસ થાય ગરમ. આવી સગડી લાવી અમે અને આમાં મૂક્યા એ ચણા. રાશી ચણા તો થઈ ગયા. ચણા આમ પેલા બફાવા માટે થઈ જાય. નવી સગડી ઉપર કોમકાટ લઈ લીધું અત્યારે અમે. આમ તો પહેલાં ચા મૂકવાની હતી, પણ દુકાનવાળા ભાઈ આવ્યા નહીં એટલી ઘર ચણા બફાઈ ગયો તો આજે અમે બનાવી દઈએ. ભૂક્કા કાઢ નાખીએ એવા. અને રેડી જ થાય બધું મજબૂત. અને આ નીચે આટલી હળગર નીચે ગરમ થતું જાય. નીચે જે પ્લાસ્ટર હોય ને એ ગરમ થાય. તો અત્યારે દુકાનવાળા ભાઈ આવી ગયા છે. તો અત્યારે અમે જઈએ નીચે. તો નીચે જઈને સામાન લેતા આવીએ ફટાફટ. શું લાવો? નાવાનો? ઓકે. તો નીચે જઈને સામાન લેતા આવીએ. એટલે કાળુબા તો મજબૂત લાવ્યા છે બધું. ભૂક્કા બોલાવી દે એવું વસ્તુ લાવ્યો તમે. તો અમે પહોંચી ગયા છીએ દુકાને ને હવે સામાન લઈ લઈએ થોડું થોડું કરી. વિપુલભાઈ 2 જણા અમે આવી ગયા છીએ નીચે. તો અમારે લેવાનું છે દૂધ, ઇલાયચી, ખોડ, પડીકો ઘણા બધા. તો અમે લઈ લેવું ગમે તે. અમને નેચા હતા તો ભૂખ જબરજસ્ત લાગી. તો એક પડીકું તોડી નાખ્યું અત્યારે અને ખાવાનું ચાલુ. દૂધ આપી દે, ખોડ આપી દે, ચા પડી. બધું સામાન લઈ લઈએ અમે ફટાફટ. ફાઇનલી સામાન લઈને અમે ઉપર જઈએ અમે. અને પાણી આવ્યું છે તો ચાલુ કરી દઈએ અત્યારે. કારણ કે પાણી કાલ સુખમાં મહેતા થઈ જઈ થોડી, પણ આપણા જો નહીં થઈ. અત્યારે પાણી નહીં હોતું કારણ કે બીસીવાળા પતાઈને જતા રહે. અમે આવીએ તને હોતું જ નહીં પાણી. બધો સામાન લઈને આવી ગયા છીએ બરાબર. અને હવે ચા બા બનાવવાનું રેડી કરી દઈએ અમે. નીચે ચણા કમ્પ્લીટ ચડી જાય. તો અત્યારે ઇલેક્ટ્રિક સગડી ઉપર ચા બનાવવાનું રેડી કરી દીધું છે. અમારા વિપુલભાઈ અંદર થોડું થોડું દૂધ વેળ્યું. આજે એને શિફ્ટ ચેન્જીસમાં હતા તે અમારા હંગાથી આજે. બાકી મૂળ કિરણ રાશિ 3 જણા જઈએ. કિરણ જે આવ્યો નહીં કારણ કે ઓટીમાં બી હોઈ શકે અને ફરવા બી જઈએ. તો અમારો ચા બનવાનું રેડી થઈ ગયો છે. ડિગ્રી આવે નીચેથી ગરમ ગરમ. બાકી ખોડ વોડ ઓકે નાખ્યું ને. चाय बन के रेडी हो गया है. तो हम पियेंगे. एक नंबर चા મજબૂત બની. તો ફાઇનલી અત્યારે અમારો ચા નાસ્તો પતી ગયો છે. અને હવે થોડી વાર અમે રેસ્ટ કરી લઈશું અને પછી થોડી વાર રહીને ઉઠીશું. કલાક 1.5 કલાક પછી. તો હું ઊંઘમાંથી ઉઠીને અત્યારે નીચે જઈને આવી ગયો છું. તો હું લાવી દીધો છે ડેટલ હાબુ, દહીં ને છાશ 2 લાવી દીધું છે. દૂધ લાવ્યો છાશ લાવ્યો અમૂલ. તો 2 વસ્તુ લાવી દીધી છે. અને અત્યારે મેં લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે જમવાનું છે તો લોટ તો બાંધવો જ પડશે. અને પેલા ભાઈએ ઓટી કરીને આવી ગયા છે મારા. તો એ ચા પીવાનું બાકી તો પડીકો ખાઈ દીધો. બાકી હાલ અમે જમવાનું આ સગડી ઉપર જ બનાવવાના છીએ, ઇલેક્ટ્રિક ઉપર. કારણ કે અમારા આ ગેસ જેવું ભરાશે નહીં તો ઘડી અમે ઓના ઉપર જ રાંધવું પડશે. કારણ કે અમારા પાસે કોઈ છુટકારો જ નહીં. તો અમે જમવાનું બનાવવાનું ચાલુ કરીએ. તો અત્યારે અમારા રોટલી ચડાવવાનું ચાલુ કરી દીધું ઇલેક્ટ્રિક સગડી ઉપર. તો આ સાઈડનો વાયર ને ઠેઠ ઊંધી અડાડી દીધો. અને
રોટલી મજબૂત ચડવી દીધી એ જોઈ શકો તમે આવી આવી ચડવી જમીએ ભૂખ લાગી ચડવી. અત્યારે મારી રોટલી બનાવીને પતાવી દીધું છે કામકાજ અને જે બીજા ભાઈઓનું કામકાજ હતું એ કર્યું છું. તો શાક બનાવવાનું રેડી થાય છે ને આના પર ચડે છે ડિગ્રી હાલો થોડી થોડી અને જમવાનું બનાવવાનો થોડી વાર લાગશે કારણ કે 7 વાગી જશે હજી જમવાનું થયું નહીં 7:30 થઈ ગયા છે કારણ કે લેટ થશે કારણ કે એક જ સગડી એના કારણે અમારે લેટ થવા આમ તો આવું હોત તો 2 જગ્યાએ અમે 2 ચડવી દોત 2 વસ્તુ એકી એંગા ચડવી દો શાક ને રોટલી અલગ અલગ પણ અત્યારે એક જ છે એટલે એક ઉપર ચડાવવું પડશે. બાકી મેં દહીં ને એવું લાવ્યા છીએ તો છાશ બનાવવાની તો એના માટે હું જીરું ને એવું ફોડી નાખીને ફટાફટ એ કરી દઉં પ્લાનિંગ. અને જે અમારો કિરણભાઈ છે એને વાસણનું આયોજન આવી દઈએ અને વાસી રહ્યા એના શાક ચડવી જાય બરાબર ફટાફટ. તો ડિવાઈડેડ કરી દઈએ ફટાફટ કામકાજ તો પતાવી દઈએ. તો ફાઇનલી અત્યારે મારું શાક બની ગયું છે તો બંધ કરી દઈએ અને બંધ કરી દીધું કારણ કે વધારે યુઝ કરવું નહીં કારણ કે બીજો વધારે આવે અને છાશ બનાવવાનું ચાલુ કરી દીધું. તો છાશ તોડી દઈએ જીરું વાટી દીધું આ બાજુ મજબૂત એવું ભૂક્કા બોલાવી દેવું અને હું બનાવી દઈએ છાશ જમવાનું બની ગયું પેલા ભાઈઓ બોલાવી દઈએ એ કિરણ વિપુલ થઈ ગયો ખાવાનું બોલાવી જાય હવે આવું તો ઠીક નકર નહીં ખવડાવું ભૂચા મહિના લાઈટ લે બંધ ના ખાવાનું જીરું એડ કરી દઈએ આપણું ભૂક્કા કાઢ નાખો. દુનિયામાં ડબલ રોલ પાણીનો રોલ ફાઇનલી પાણી એડ કરી દીધું. ફાઇનલી અત્યારે જમવાનું બની ગયું છે ને અમે લેવાનું કરી દીધું બધું હોય તો દહીં નાખ્યું શું કર્યું જમવાનું લઈ લીધું છે ખાલી પાલું જો અમારું ખાલી અને મારું પાલું જુઓ ખાલી ઓરિજિનલ બનાવ્યું હ ઘેર. આ બધું આયોજન અમે હોય કરતા જ હોઈએ કારણ કે નાહવા માટે જે બી બાટલા મોટા આવે ને 20 વાળા એ કાપીને 2 ભાગ કરી દેવાના નેરા નાહવા માટે લઈ જવાના. તો અત્યારે જમી લીધું છે અને અત્યારે અમે જમીને થોડી વાર ફોન જોઈશું બરાબર અને પછી મળીએ નેક્સ્ટ ડીની અંદર બરાબર.